નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ। હું છું આપની સાથે। અમદાવાદના અસારવા વિસ્તારમાં કેન્સર દર્દીઓ માટે આશાનું નવું કેન્દ્ર શરૂ થયું છે। સંજીવની લાઇફ બિયોન્ડ કેન્સર દ્વારા અભિષેક 4 કોમ્પ્લેક્સ ખાતે નવા વેલનેસ સેન્ટર અને સર્વાંગી સમુદાય કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ કેન્દ્રમાં કેન્સર દર્દીઓને માર્ગદર્શન, કાઉન્સેલિંગ, યોગ, ડાન્સ થેરાપી, મ્યુઝિક થેરાપી અને વિવિધ સર્વાંગી આરોગ્ય કાર્યક્રમો દ્વારા સારવાર દરમિયાન અને ત્યારબાદ વધુ સારું જીવન જીવવામાં સહાય કરવામાં આવશે। સંસ્થા દેશના અનેક રાજ્યો અને હોસ્પિટલોમાં કેન્સર દર્દીઓ માટે કાર્યરત છે અને સમગ્ર સારવાર સાથે માનસિક તથા સામાજિક સહયોગ પર પણ ભાર મૂકે છે। રિપોર્ટ વિવેક ઉપાધ્યાય, કેમેરામેન રાજ तिवारी, गुजरात प्रवासी न्यूज, अहमदाबाद। मेरा नाम उदय वोरा है और मैं संजीवनी लाइफ बियॉन्ड कैंसर के साथ मेरी वाइफ के थ्रू करीब 12 साल से जुड़ा हुआ हूँ। संजीवनी लाइफ बियॉन्ड कैंसर एक नेशनल इंस्टीट्यूशन है जो पूरे भारत में 30 से ज़्यादा शहरों में हॉस्पिटल में कैंसर पेशेंट्स के लिए कार्य कर रही है। वो उसका एम है होलिस्टिक कैंसर केयर। उसमें पेशेंट्स को गाइडेंस देने का है, गाइडेंस को उसको सेंटिमेंट्स को जो है वो समझाना है, उनका काउंसलिंग करना है और जो जो केयर करना चाहिए वो करते हैं। साथ साथ हम कैंसर डोडी का कार्यक्रम करते हैं, ट्रेनिंग का प्रोग्राम करते हैं और बहुत से प्रोग्राम करते हैं। मेरा नाम कृष्णा माली है। मैं संजीवनी लाइफ बियॉन्ड कैंसर में पिछले 11 साल से जुड़ी हुई हूँ। मैं एज ए कोऑर्डिनेटर हॉस्पिटल में रहती हूँ और हॉस्पिटल में हमारे यहाँ बहुत सारे प्रोग्राम रन करते हैं, जिसमें से पहला प्रोग्राम है कैंसर योग, जो पेशेंटों को हैंड होल्डिंग का काम करते हैं। उनकी सभी जितनी भी परेशानियाँ हैं उनको सॉल्व करने का हम है। मेरा नाम नीला वोरा है और मैं संजीवनी लाइफ बियॉन्ड कैंसर में 2013 से जुड़ी हुई हूँ। मैं खुद ही कैंसर सर्वाइवर हूँ और मैं पूरे गुजरात में जो संजीवनी बहुत अच्छे से काम कर रही है, कैंसर स्क्रीनिंग काम कर रही है और कैंसर अवेयरनेस का काम कर रही है। तो पूरे गुजरात में हमारा प्रोग्राम रहता है और लाखों लोगों ने हमारा हेल्प की है चेतना के द्वारा। थैंक यू सो મારું નામ ભારતી પટેલ છે। મેં 17-18માં કેન્સર ડિક્લેર થયું હતું। સંજીવની લાઈફ બિયોન્ડ કેન્સર જોડાઈ છું અને અત્યારે સંજીવની લાઈફ બિયોન્ડ કેન્સર CCL પ્રોગ્રામ ચાલુ કર્યો છે, જે અમે લોકો બધા જે સ્વાસ્થ્ય લોકો છે એને જાગૃત કરવાનું કામ કરીએ છીએ અને કેન્સર પેશન્ટને પણ અમે સંજીવની લાઈફ બિયોન્ડ કેન્સર શું હેલ્પ કરી શકે છે એ બધું જણાવીએ છીએ અને પેશન્ટોને સંજીવની લાઈફ બિયોન્ડ કેન્સર એનજીઓમાં જોડીએ છીએ। હું 2013થી સંજીવની લાઈફ બિયોન્ડ કેન્સર સાથે જોડાયેલી છું અને હું પોતે કેન્સર વિક્ટર છું। સંજીવની લાઈફ બિયોન્ડ કેન્સર ઘણા બધા પ્રોગ્રામ્સ કરે છે અને એની સાથે સાથે ચેતનાનો પ્રોગ્રામ કરે છે। એ સમગ્ર ગુજરાતમાં અમે કેન્સર અવેરનેસ પ્રોગ્રામ અને કેન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામ કરીએ છીએ। ના, અમે લોકો ફ્રી સેવા આપીએ છીએ। અમે દર્દી પાસેથી કોઈ પૈસા લેતા નથી, વિનામૂલ્યે ફ્રી સેવા આપીએ છીએ। એમાં કેન્સર હોસ્પિટલમાં જે આવે છે એમનું નેવિગેશનનું કામ કરીએ છીએ, કેન આહાર આપીએ છીએ, અમે કેન ચેતનાના પ્રોગ્રામ કરીએ છીએ, કેન્સર યોગીનો પ્રોગ્રામ કરીએ છીએ અને અમે ખાસ કરીને વધારે મોટા એડલ્ટ સ્ત્રી અને પુરુષો જે કેન્સર પેશન્ટ હોય એને અમે જુદી જુદી પ્રકારની હેલ્પ કરીએ છીએ। ગુજરાત પ્રવાસી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હું છું વિવેક પટેલ, મારી સાથે આગળ જોડાયેલા છું। गुजरात प्रवासी न्यूज में आप सभी का स्वागत है। आज हम यहाँ पहुँचे से बात करने वाले हैं। नाम सुनो जानी सकते? मतलब उदय वोरा है, संजीवनी लाइफ बियॉन्ड कैंसर एक बैकअप जुड़ा है। संजीवनी लाइफ बियॉन्ड कैंसर ये एक राष्ट्रव्यापी संस्था है જે કેન્સરના પેશન્ટ્સ માટે થઈને દેશના 30 કરતાં વધુ શહેરોની અંદર અને હોસ્પિટલ્સમાં કાર્ય કરી રહી છે। આજે સંજીવની લાઈફ બિયોન્ડ કેન્સર ये वेलनेस सेंटर वेलनेस सेंटरનું આપણે પુનઃ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને આ સ્થળે અમે એક વેલનેસ સેન્ટર કે જ્યાં દર્દીઓને દવા ઉપરાંત જે ઓર્ગેનિક મેડિસિન્સ છે, म्यूजिक थेरापी, डांस थेरापी,
એ લોકોને માનસિક સભ્યનો આપવાનું કામ, એક હોલિસ્ટિક કેન્સર કેર એજ્યુકેશન તો એને માટેની કાર્યવાહી પણ આ કેન્દ્ર આપણે લેવા જવાનું શરૂઆત કરી રહ્યા છીએ. સંજય વિલાસ કેન્સર ગુજરાતની અંદર 2013-14થી કાર્યરત છે અને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલ છે એની સાથે એમઓયુથી જોડાયેલું છે. ત્યાં સંજીવના કાઉન્સિલરો કેન્સરના દર્દીઓને માર્ગદર્શન આપે છે, ગાઈડન્સ આપે છે, કાઉન્સિલિંગ કરે છે અને માનસિક સભ્યનો કરે છે. આજે અમારા સાથે બીજા લોકો જોડાયા છે. એનાથી મારે પૂછવાની કોશિશ કરી તમારું નામ જાણીશું. તમે કેટલા વર્ષથી તમે જોડાયા? મારું નામ કૃષ્ણા માન છે અને હું લગભગ 11 વર્ષથી સંજીવની લાઈફ કેન્સર જોડે જોડાયેલી છું. અમારા હોસ્પિટલમાં 5થી 6 પ્રોગ્રામ ચાલે છે, જેમાં સૌથી પહેલાં છે કેન્સર યુનિટ, કેન્સર, ચેતના, સતોડી, સર્જન એવા ઘણા બધા પ્રોગ્રામ અમે ચાલીએ છીએ. અત્યારે અમે આ નવું સેન્ટર ઊભું કર્યું છે એક કેન્સર કોમ્યુનિટી લીડર તરીકે. ત્યારે અમે કેન્સર પેશન્ટોને બોલાવી ઘણી બધી એક્ટિવિટી કરાવીશું અને એવા પેશન્ટોને રેડી કરીશું જે અમારી આગળ સંસ્થાને વધારી શકે, સારા કામ કરી શકે અને અવેરનેસ ફેલાવી શકે. તો અમારો જે મેઇન તથ્ય છે એને ઊભું કરવાનું, તો કેન્સરમાં વધારે કામ કરી શકીએ.